સુરતના ઉધના રોડ નંબર 1 પર સલાઈ મશીન ખાતામાં પિતા સાથે આવેલા 8 વર્ષના ઇરફાન ગુમ થયાની જાણ ઉધના પોલીસને થતા સીસીટીવીની મદદથી છેક નંદુરબારથી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। લીંબાદ રતનચોક પાસે શિવશક્તિ સોસાયટીમાં રહેતા હકીમ મિયા હુસેન મિયા 8 વર્ષીય પુત્રને લઈને ઉધના ખાતે નોકરીની જગ્યા સલાઈ મશીન ખાતામાં ગત 8મી જુલાઈના રોજ લઈને આવ્યા હતા। 8 વર્ષીય ઇરફાન સલાઈ મશીન ખાતાની બહાર રમતા રમતા ગુમ થઈ જતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેના પુત્રનો કોઈ જ પત્તો નહીં લાગતા નજીકમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો તે અંગેની ફરિયાદ નોંધાવી હતી। ગુમ થયા અંગે ફરિયાદ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી બાળકને નંદુરબારથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે એ તેઓ લિંબાયત રહે છે। તેમણે પોતાના બાળકને 8 તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને 10 વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું। આ દરમિયાન 12:30ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નહોતો આવતો, જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા। પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી। એમાં 4 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ, આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું। તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી। ત્યાંથી તપાસ કરતાં કેટલીક માહિતી મળી હતી। સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે, જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો। છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો। રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું। ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો, એનું ચેક કર્યો હતો, એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું। જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું, જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું। આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ, એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું।